દર્શક મિત્રો, ઋષિએ પ્રિન્સની વાત કરી. એ પ્રિન્સ અમદાવાદમાં રહે છે અને તેના પિતા રિક્ષા ડ્રાઈવર છે. આ વાત જાણ્યા પછી અમે લોકો પ્રિન્સની મુલાકાત કરવા માટે અમદાવાદ ગયા અને ત્યાં જઈને જોયું કે સમગ્ર ટીમ કઈ રીતે કામ કરે છે અને પ્રિન્સ પોતાના નવા હાથ સાથે કેટલો ખુશ છે. આવો પ્રિન્સની અમદાવાદમાં મુલાકાત લઈએ. તારો જૂનો હાથ કેવો હતો એ દેખાડ. તને જેમ હાથ મળ્યો છે અત્યારે એનાથી તને કેવું લાગે છે? સારું લાગે છે. હવે તું કયા કયા કામ કરી શકે છે હાથથી? ઘણા કામ કરી શકું છું. જેવા કે બોલ પકડી શકીશું, રમી શકીશું, સાયકલ ચલાવી શકું છું. મને બહુ મજા આવે છે પહેરીને. એ પ્રિન્સ જ્યારે જન્મ્યો ત્યારે ફિલ્મ કરી તો આમ ભગવાને કેમ આવું કર્યું, બહુ એવું થયું હતું. તેથી ભગવાનને હું આમ કહેવા કે શું કામ કાંઈ ગુનો કર્યો તો એનું ન કહેવું હતું, પણ છોકરાને મારે કેમ આવું કર્યું એ વાતથી કાંઈક. પ્રિન્સને હવે નવો હાથ મળ્યો, કેવું અનુભવ? સારું છે. કેવું લાગે છે? કોના દ્વારા? સારું લાગે છે એમને. કોના દ્વારા તમને કોના શ્રેય કોને આપવામાં? ઋષિભાઈ. ઋષિભાઈએ શું કર્યું? એને હાથ આપ્યો તો તેથી રમી શકે છે, સાયકલ ચલાવી બી શકે છે, બોલ બધું પકડે, મોબાઈલ બધું વાતચીત કરે છે. પ્રિન્સનું પહેલા વર્તન કેવું હતું અને હવે કેવું વર્તન છે? પહેલા ભાઈબંધોની સંગાતે જોઈને એમ ઉદાસ થઈ જતો હતો. હવે ભાઈબંધોની સાથે રમી શકે છે. કેવું કઈ કામગીરી કરે છે પ્રિન્સ? બોલ પકડી શકે છે, સાયકલ બી ચલાવી શકે છે. આના માટે તમે કોને થેન્ક યુ કહેશો? ઋષિભાઈને. આના માટે આ પ્રોજેક્ટ આખો કૃત્રિમ હાથ બનાવવાનો છે. અમેરિકાનું સારામાં સારું મટીરિયલ શોધીને ઋષિએ જે મારી પાસે મોકલાવ્યો આખો પ્રોજેક્ટ, ત્યારે મને ગમ્યો અને મેં એને મદદ કરવાનું 100% એને પ્રોમિસ આપ્યું. એટલે ઋષિએ પછી મને કહ્યું કે આ પ્રમાણે અંકલ મારે આટલી માહિતી જોઈશે, એ બધી માહિતી આપણે પ્રોવાઈડ કરીએ. પણ આ પ્રોજેક્ટની અંદર અગત્યની વાત એ છે કે કાંડું હોવું બહુ જરૂરી છે, જેથી કરીને જે આપણે હાથ બનાવી રહ્યા છે એની અંદર કોઈ પણ બેટરીઝ કે કોઈ સેન્સર્સનો ઉપયોગ કરવામાં આવતો નથી. એની મેથડ ચાલે છે. કોઈ પણ ખર્ચ વગર આ હાથ સારી એવી લાઈફ આ હાથની છે. એટલે કોઈને પણ ખર્ચો ના પડે, ગરીબ માણસને બી કોઈ પણ જાતનો ફ્યુચરમાં બી ખર્ચો ના કરવો પડે ને આની લાઈફ બી લોંગ છે. એટલે આ પ્રોજેક્ટ મને ગમ્યો અને મેં એને પ્રોમિસ આપ્યું કે હું તને ગમે તેમ કરીને 250 હાથ કરી આપીશ અને એના માટે મારા પ્રયત્ન ચાલુ છે. પ્રોજેક્ટ આશરે કેટલા લોકોને હેલ્પ કરી? અત્યારે અમે મારી પાસે ઓલરેડી લગભગ 80-90 માણસ ઓલરેડી રજીસ્ટર થઈ ગયા છે ને એ બધાના હાથ બનાવવા માટે મેં ઋષિને મોકલી આપ્યા છે અમેરિકા અને એનું મેન્યુફેક્ચરિંગ ચાલુ છે.
ભારતમાં આ પ્રોજેક્ટમાં કેટલા લોકો ઇન્વોલ્વ છે? આ ભારતમાંથી ઘણા બધા લોકો ઇન્વોલ્વ છે, પણ આમાં શું છે કે ભારતમાં લગભગ બધા પ્રોફેશનલ ધોરણે કામ કરતા હોય એટલે હાથની કિંમત લેવા માટે અને બધાને રસ હોય, જ્યારે અમને એવો રસ નથી. એટલે જે લોકો પ્રોફેશનલ કામ કરે છે એ અમને થોડોક સહકાર ઓછો આપે છે, અને એવા પણ છે કે જેમણે અમને ખૂબ સહકાર આપ્યો છે. પ્રોફેશનલ કામ કરતા સંસ્થાઓ જે છે એ લોકોએ અમને સહકાર સારો આપ્યો છે. ઇન્સ્પાયર ક્યાંથી થાવ છો આ પ્રોજેક્ટ માટે? તમે ઇન્સ્પાયર કોણ કરે છે અને ફાઇનાન્સ ક્યાંથી આવે? ઇન્સ્પાયર મને ઋષિ અને એના મમ્મીએ કર્યું છે, ખાસ કરીને પ્રીતિએ, કેમ કે પ્રીતિ વોઝ માય સ્ટુડન્ટ. કાકા, આ હાથ મેળવવા માટે શું કરવાનું હોય છે અને કઈ પ્રોસિજર હોય છે? હાથ મેળવવા માટે બીજું કશું જ નથી કરવાનું. તો મારી પાસે કોઈ પેશન્ટને આવવાની પણ જરૂર નથી કે પેશન્ટને હું બોલાવતો જ નથી. અમે જે ફોર્મ પ્રિસ્ક્રાઇબ કરેલું છે એ ફોર્મ ભરવાનું હોય છે. એમાં હાથનો ફોટો, પેશન્ટનો ફોટો, પેશન્ટનો ફોન નંબર, પેશન્ટને કયો હાથ જોઈએ છે, હાથનું માપ કઈ રીતનું લેવાનું છે, એ તમામ વિગતો અમે ફોર્મની અંદર છાપેલી છે. એ પ્રમાણે ભરીને અમને મોકલી આપે. એટલે એ બધી જ વિગતો અહીંથી એ ફોર્મ આખું જ કમ્પ્લીટલી ઋષિને અમે મોકલી આપીએ છીએ, ને ઋષિ અને મેન્યુફેક્ચર પાસે મોકલી આપે છે, અને ઋષિ અને મેન્યુફેક્ચરિંગ કરાવડાવે છે. ફોર્મ બસ હું આપને આખો નમૂનો જ બતાવી દઉં ફોર્મનો. એ ફોર્મનો નમૂનો આ પ્રમાણેનો છે. તમે આ તમારી જે ચાહકો છે એમને કોઈ મેસેજ આપવા માંગો? મારા ચાહકોને એટલો જ મેસેજ આપું છું કે આ એક લાભ મળ્યો છે આપણા ગુજરાતી માણસોને, ગુજરાતની જે ઇન્ટિરિયર પ્રજા છે કે જેને આ બાબતની ખબર જ નથી, ને એ લોકોને ભગવાનની ઉપર આધાર રાખીને બેસી ગયા છે, એને આ મેસેજ હું આપું છું કે ભાઈ આવી રીતની આપણી પાસે એક ફેસિલિટી આપણને એક ગુજરાતી છોકરાએ આપી છે અમેરિકામાં બેઠા બેઠા, તો એનો લાભ લેવો જોઈએ. દર્શક મિત્રો, અહીં આપને જણાવી દઈએ કે જે કૃત્રિમ હાથ બનાવવામાં આવ્યો છે એ કોઈપણ પ્રકારના મોટર કે કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ વગરનો છે. એટલે એ હાથને સંચાલિત થવા માટે તમારા કાંડાના સ્નાયુઓની જરૂર પડે. એટલે એવી વ્યક્તિ જેની પાસે કાંડું છે, રિસ્ટ છે, હાથના સ્નાયુઓ કાર્યશીલ છે પરંતુ આંગળા નથી, તેવી વ્યક્તિઓ માટે આ હાથ વધુ ઉપયોગી છે. તો આપ જો એવી કોઈ વ્યક્તિને જાણતા હોય કે જેને આ પ્રકારની તકલીફ હોય તો સ્ક્રીન પર આપેલા નંબર્સ પર કોન્ટેક્ટ કરશો અને આ જે ગિફ્ટ ઋષિ તરફથી આપવામાં આવી રહી છે, જે હેન્ડ આપવામાં આવી રહ્યો છે, તેનો લાભ વધુને વધુ લોકો સુધી આપણે પહોંચાડીએ. આવો સમજીએ કે આ હાથ મેળવવા માટેનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે. અચ્છા, આ ફોર્મ હવે મેળવવું હોય તો તમે solanki.santilal@gmail.com જે આ ફોર્મ પર લખેલું છે અથવા જે વોટ્સએપ નંબર આપેલા છે એની પર તમે કોન્ટેક્ટ કરશો તો અમે આ ફોર્મ મોકલી આપીશું. એમાં પહેલું તમારું નામ, તમારું સરનામું, છોકરો છે કે છોકરી, હાથનો ફોટો અને એમાં કયો હાથ છે, જમણો કે ડાબો, અને તમારો મોબાઈલ નંબર અને જેટલા કોન્ટેક્ટ નંબર છે તે, અને નીચે લખેલું છે કે આમાં હાથનું માપ કેવી રીતે લેવાનું. એટલે જો ડાબો હાથ ખરાબ હોય તો જમણા હાથનું માપ કેવી રીતે લેવું ફૂટપટ્ટીથી મિલીમીટર્સમાં, અને જમણો હાથ ખરાબ હોય તો ડાબા હાથનું માપ કેવી રીતે લેવું એના પરથી, એ સાજા હાથ ઉપરથી અમે જે હાથ ખરાબ હોય એનું આ માપ લઈ મેઝરમેન્ટ પ્રમાણે મોકલી આપીશું. આ હાથ બનતા ઘણો જ વખત લાગતો હોય છે, 3 થી 6 મહિના પણ લાગી શકે છે. એટલે જ્યારે હાથ આવશે ત્યારે તમને આ ફોર્મ સાથે, માપ સાથે પાછું આવશે ત્યારે તમને બોલાવવામાં આવશે. અને આ હાથની અહીંયા ઇન્ડિયામાં કિંમત છે 14,000 થી 20,000 રૂપિયા, જે કમ્પ્લીટલી મફત છે. અમે કમ્પ્લીટલી મફત આપીએ છીએ. બધો જ ખર્ચો giftinghands.org કરીને છે, ઋષિ તલાટી અને એનું ફાઉન્ડેશન, એ લોકો ઉઠાવે છે, જેથી ઇન્ડિયામાં વધુમાં વધુ લોકો આનો લાભ લઈ શકે. અત્યારે એનો અમારો ટાર્ગેટ છે 250 પેશન્ટને મદદ કરવાનો, અને 50 થી 60 બાળકોના ડાબા ને જમણા હાથ અમારી પાસે 4 થી 6 વર્ષના જે બાળકો છે એના તૈયાર છે. એટલે તમારે કોઈ બી બાળક આવું હોય કે જેને કાંડું હોય અને પામના મસલ હોય પણ ફિંગર્સ ના હોય, એ લોકો આ ફોર્મ માટે આવી રીતે કોન્ટેક્ટ કરે. હવે જે પ્રમાણે ફોર્મ બતાવ્યું એ પ્રમાણે જો કશી પણ ઇન્ફોર્મેશન મિસિંગ હશે તો અમારા માટે હાથ બનાવવાનો જરા અઘરો થઈ જશે. એટલે મેક શ્યોર કે તમે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન
ઇન્સ્ટ્રક્શન પ્રમાણે ભરી અને વોટ્સએપ પર અથવા ઈમેલ પર પાછી મોકલો. અને ખાસ કરીને ફોન નંબર અને હાથનો ફોટો અને જે પ્રમાણે પ્રિન્સે હાથ પકડી અને ફોટો પડાવ્યો એ રીતે ફોટો પાડવાનો અને હાથનો પણ ફોટો પાડીને મોકલવો. દર્શક મિત્રો, આ હતા ઋષિ તલાટી અને તેમનો ઓર્ગેનાઇઝેશન ગિફ્ટિંગ હેન્ડ. દર્શક મિત્રો, આપની જાણમાં એવી કોઈ વ્યક્તિ હોય કે તેને આ પ્રકારની હાથની તકલીફ હોય, જેની પાસે કાંડું છે પણ આંગળા નથી, તેવી વ્યક્તિ માટે આ હાથ અત્યંત ઉપયોગી છે. તો પ્લીઝ, જો આપ જાણતા હોય તો તેમને આપેલ નંબરો પર સંપર્ક કરાવો. અને ચાલો હવે સમાચારોમાં પૂજાની સાથે આગળ વધીએ. સો ઓવર ટુ યુ પૂજા.